જય શ્રી રામ મિત્રો, કેમ છો? બધા મજામાં? તો સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. આજે આપણે બનાવવાનું છે બટેકાનું શાક અને રોટલા. બપોરના 2 વાગ્યા છે અને કૌશલનો ફોન આવી ગયો છે કે હવે હું જમવા આવીશ, એટલે આપણે બટેકાનું શાક ને રોટલા બનાવી નાખવાના છે. કૌશલનો ફોન આવે કે હું જમવા માટે આવું છું, તું રસોઈમાં આ વસ્તુ બનાવી રાખજે, પછી જ આપણે રસોઈ માંડીએ છીએ, જેથી કરીને ગરમ જમી શકે. તો વ્લોગમાં બન્યા રહેજો. પછી આપણે 3 બટેકા લઈ લીધા ને એને આપણે મસ્ત એવા સુધારીને અને ધોઈ નાખ્યા. પછી આપણે કુકરમાં તેલ ગરમ કરવા મૂક્યું. હવે એ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે ટમેટા સુધારી નાખ્યા. પછી એમાં રાઈ નાખી. હવે રાઈના તરતરિયા બોલે એટલી જ વાર છે. જેવા રાઈના તરતરિયા બોલે ની ભેગું જીરું અને લસણવાળી ચટણી નાખીને આપણે શાકનો વઘાર કરી નાખ્યો. અને શાકની સુગંધ આવતી હતી બહુ મસ્તની વઘારની. પછી એમાં આપણે હળદર, ચટણી, જીરું એ બધું નાખીને અને મસ્ત એવું આપણે હલાવી નાખ્યું. અને આપણે એમાં મીઠું નાખતા ભૂલી ગયા હતા, તો આપણે પછી મીઠું નાખી દીધું. અને મીઠું નાખીને અને પછી એમાં 1 ગ્લાસ આપણે પાણીનો એડ કર્યો. અને પછી આપણે કુકર બંધ કરી દીધું. હમણાં 5 મિનિટમાં બટેકાનું શાક તૈયાર. હવે શાક ચડે ત્યાં સુધીમાં આપણે મસ્ત એવા રોટલા કરી નાખશું. હવે આપણે લોટ તો ચાળી લીધો, તો એમાં મીઠું નાખી દીધું અને પાણી નાખીને અને લોટને કસરવા માંડ્યા. જેમ રોટને કહણીએ એવી રીતના આપણે રોટલા તો બહુ મસ્ત થાય, ફૂલીને દરા જેવા થાય. એટલે આપણે તો જો ગાયો લોટને કહણીને રોટલા કરવા માંડ્યા. એક બાજુ આપણે સીટી બોલવા માંડી હતી અને આપણે એક બાજુ રોટલા કરતા હતા. એટલે બધું આપણે એકાયરે કામ પતી જાય. હવે તમને મારા રોટલા કેવા લાગે જલ્દીથી કોમેન્ટ કરી દેજો મને, એટલે મને ખબર પડે ને કે હું વિડીયો કેવા બનાવું છું ને રોટલા મારા કેવા બને છે. પછી તો જો આપણે રોટલો બની ગયો તો તાવડીમાં મૂકી દીધો, ઉપરથી પાણી નાખીને અને સેજ ફેરવી દીધો હાથ. અને જો આપણે રોટલો ઉતલી પણ ગયો છે. ચમચો ના મળ્યો તો હાથેથી સીટી ઊંચી કરીને હવા કાઢી નાખીને આપણે શાક ચેક કરી લીધું. શાક મસ્ત થઈ ગયું હતું ને રોટલો આપણે ઉતરી ગયો હતો. પછી એની ઉપર આપણે મસ્ત એવું ઘી ચોપડી દીધું. મને તો રોટલા ને બટેકાનું શાક બહુ જ ભાવે ને મારા કૌશલને તો બહુ ભાવે. તો જેને જેને ખાવું હોય એ આવી જાજો ઘરે. પછી તો શું એક પછી એક રોટલા આપણે કરવા માંડ્યા હતા ને એની ઉપર ઘી ચોપડવા માંડ્યા હતા. હવે આપણે રોટલા અને શાક બંને તૈયાર થઈ ગયું છે. આપણે રોટલા અને શાક ને બધું તૈયાર થઈ ગયું છે. હવે કૌશલ આવે એટલી વાર એટલે જમવા બેસી જઈએ. ઘડીક વારમાં કૌશલ આવી ગયા ને પછી આપણે રોટલો ચોરવા બેસી ગયા. અને જો એ આવ્યા ભેગા ફોન લઈને બેસી ગયા. નક્કી જેઠાલાલ જ કરતા હશે, કારણ કે જેઠાલાલ જો મેં કીધું તું ને જેઠાલાલ જ કર્યો. જેઠાલાલ વિના તો ખાવાનું ગળે ના ઉતરે હો. કઈ ન મળ્યું ને એ તો બુકિંગ ડબ્બો લઈ લીધો, એને સ્ટેન્ડ બનાવી દીધો. અને એ જો આ રાજગરા લાડવા ને મમરા લાડવા લાવ્યા હતા ને તો એ ખાવા માંડ્યા કે તું રોટલો ચોર, ત્યાં સુધી આપણે કટક બટક ચાલુ રાખીએ. અને ત્યાં સુધીમાં આપણે રોટલો ચોરાઈ ગયો, એમાં આપણે શાક નાખી દીધું. તોય તે એને તો આપણે રાજગરા લાડવા જ બહુ ભાવે. ગયેલી વસ્તુ તો વહી દેવાલી હે. પછી તો એને મદદ કરાવી ચોરવામાં. પછી ચોરીને ખાવા માંડ્યા. ખાઈને એને કીધું કે બહુ મસ્ત બન્યું છે. પછી એ સોડા લાવ્યા હતા તો અમે બંને સોડા પીધી. તો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આવા જ મિની વ્લોગ જોવા માટે જલ્દીથી લાઈક કરો, શેર કરો અને ફોલો કરતા જાજો ભૂલતા નહીં. બાય બાય.